માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ. હવામાન વિભાગે કરી આગાહી. થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા. કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું. વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. જોકે હવામાન વિભાગે જણાવ્યું કે માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કહેર શરૂ થશે. આગામી 24 કલાકમાં તાપમાન ગગડશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે राज्य में धुम्मस भरी वातावरण जोवा मળી રહ્યું છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में. उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस. આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. કેટલાક વિસ્તારોમાં વાદળો પણ ઘેરાયા હતા. વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.